બોલ બેટા, હમ. બધું કામકાજ નું તારું કેમ બરાબર ચાલે છે ને? આ કામકાજ તો બધું બરાબર જ છે, પણ મને તો મમ્મીની ચિંતા થઈ રહી છે. મમ્મી, તમારી તબિયત કેમ છે હવે? પપ્પાએ કહ્યું ત્યારે ખબર પડી કે તમારી મજા બગડી હતી 2 દિવસ પહેલા. હા બેટા, રિપોર્ટ કરાવ્યા પણ નોર્મલ આવ્યા અને સારું છે, દવા ચાલુ છે. દવા ચાલુ છે, મને ખબર જ છે. હા, દવા પણ સમયસર લેતા નહીં હો તમે. પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું કે આ વ્યક્તિ મને આ ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. અને આ દેવ તને ઘરમાં શું નડે છે? હું એને તારું બગાડ્યું છે? મને ઘણી બધી જગ્યાએ નડે છે, હું ગણાવી શકું એમ નથી. આ ઘરમાં જેટલું માન તારું છે ને એટલું આ દેવનું છે. જેમ તું મારો દીકરો છો ને એમ એ મારો દીકરો જ છે. અને બીજી વખત છે ને તારા મોઢામાંથી આવા શબ્દ ન નીકળવા જોઈએ, નકર હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છો. તમે આ એક ભિખારીની સરખામણી મારી સાથે કરો છો? તમને આવું બોલતા શરમ પણ નથી આવતી? હા, જુઓ તો ખરા પપ્પા, તમને આવું બોલતા શરમ નથી આવતી? તો પછી વહુ બેટા, તમારા મોઢામાંથી ક્યાં હમી જરે છે? સાસુમાં, હું તમારા જેવી નથી. હું ઊંચા ખાનદાનથી બિલોંગ કરું છું. આ તમારી જેમ ગટરમાંથી કચરો લાવવાની, ભેગો કરવાની આદત તમારામાં નથી. રહેવા દે ને નિશા, મમ્મી પપ્પાને તો છે ને પહેલેથી જ આ કચરો ભેગો કરવાની આદત છે. હસી લો તમે લોકો. મને લાગે છે કે ભાઈ તમને હજી ખબર નથી કે કાદવમાં પણ કમળ ખીલે છે. હા, હું કાદવ હોઈશ કે કચરો હોઈશ તો પણ મારી જાતને કમળની જેમ ખીલીને બતાવીશ. પ્રૂફ કરીશું મારી જાતને. માન્યું કે કમળ કાદવમાં ખીલતું હશે, પણ ભાઈ તું તો ગટરનો કીડો છે, કીડો. અને ગટરનો કીડો ગમે તેટલો નાહી ધોઈને આવે ને તો બગલો ન બની જાય. મારે બગલો બનવું પણ નથી. હા, હું કીડો છું, બગલો છું, જે કહેવું એ કહી દો ને. તો તમે શું છો? હા, પરિવાર રૂપી નદીના કાંઠે ભેગો થયેલો ગંદો કચરો જ છો ને. બોલવામાં ધ્યાન રાખજે. કેમ? હા, ગંદા વિચારો તો એ કચરાના જ હોઈ શકે, બીજા કોઈના ના હોઈ શકે. રોનક, હવે હદ થઈ રહી છે. હા? હું તમને કહી દઉં છું, કાં તો હવે આ ઘરમાં ભિખારી રહેશે, કાં તો પછી આપણે. હા તો કાંઈ વાંધો નહીં. તમને બેને ગમતી વાત ન હોય તો દરવાજો ખુલ્લો છે, તમે બે જઈ શકો છો. દેવ, તું ન બોલ અને રોનક તું પણ સાંભળી લે. દેવને હું મારો દીકરો જ માનું છું અને મારો દીકરો જ રહેશે. ભગવાનને તો હું પ્રાર્થના કરીશ કે આગલા 7 જન્મ સુધીને મને દીકરા રૂપે દેવ જ મળે. ઠીક છે, ચાલ નિશા, હવે આપણે આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં રહી. 1 મિનિટ રોનક. શું ભાઈ, આ ઘરમાંથી તું ક્યાંય નહીં જાય. આ ઘરમાંથી જો કોઈ જશે તો એ હું જ જઈશ. આમ પણ આ ઘર તારું છે, મારું નથી. મમ્મી પપ્પા, જુઓ, તમે લોકો તમારું ધ્યાન રાખજો. મારા માટે થઈને તમે હવે ભાઈની સાથે ઘરમાં ઝઘડો નહીં કરતા. અને મેં એટલા માટે જ આ નિર્ણય લીધો છે કે મારા જેવાથી જો ઘરમાં ખુશીઓ આવતી હોય ને તો મમ્મી એ મને વધારે ગમશે. આવજો બેટા. રોનક, અત્યારે તો હું જઈ રહ્યો છું, પણ એક વાત યાદ રાખજે. મારા ભગવાનને તારી પાસે છોડીને જઈ રહ્યો છું. મારા મા બાપને કઈ થવું ના જોઈએ. જો મારા મા બાપને એક ખરોચ પણ આવી છે ને તો આ દેવ તને જીવતો નહીં છોડે. આવજો. શું વાત છે! આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 મુકાબલો. વાહ ભાઈ વાહ, 4 કલાક પાસ થઈ જશે. જય શ્રી કૃષ્ણ ઓહો હો હો હો, મારી વાલી બેન આવી. કેમ જય શ્રી છો કૃષ્ણ. જીજાજી? કેમ છો? પધારો પધારો. તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા યાર. ક્યાં છો તમે લોકો? બસ આવી ગયા ને, જો નવરા પડ્યા એટલે આવી ગયા. અને એમનેમ જ નથી આવ્યા, ખુશખબરીના સમાચાર આપવા આવ્યા છે તમને. 1 મિનિટ પહેલા છે ને પાણી પી લે, પછી સમાચાર સાંભળીએ. અને આમ પણ જેની બેન તું હોય ને એને કાયમ ખુશી જ હોય. કવિતા, મહેમાન આવ્યા છે, પાણી લઈને આવો જલ્દી.
અરે હા લાવું છું. મહેમાન? અમે મહેમાન નથી. પારકા કરી દીધા ને? આવો આવો, એવી રીતે થોડી તમે પારકા થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. પિયુષ, તમે કેમ છો? એકદમ મજા. હવે બોલ, શું ખુશીના સમાચાર છે? અને આમ જો, આમ તારે મને ન આપવો હોય ને ખુશીના સમાચાર, તો હું એ સમાચાર સારી રીતે જાણું છું. એમ માની લે કે આ પેપરમાં આવી ગયા છે. સંભળાવું? કયા સમાચાર બોલો? એ જ કે તમે લોકોએ પેલા ભિખારી દેવને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂક્યો છે. બરાબર કીધું ને? એકદમ બરાબર. પણ મારી બેન, આ સમાચાર તો મને ખબર પડી ગઈ, પણ એક વાત તો તારે મને કરવી જ પડશે. પૂછ કઈ? કઈ વાત? આ કારસ્તાન કર્યું કોણે? અરે ભાઈ, બીજું કોણ કરે? આ કારસ્તાન મેં અને તારા જીજાજીએ મળીને કર્યું છે. ખૂબ સરસ, એક નંબર કામ કર્યું તમે બંને. અને જો એ ભિખારી તમારા ઘરમાં રહ્યો હોત ને, તો તમારી મિલકતમાં અડધો ભાગ લઈ જાત. શું બોલો છો તમે? કઈ પણ બોલી નાખવાનું. એ માણસ એવો છે જ નહીં. મને બધી જ ખબર છે. માણસને ઓળખવામાં તમે ભૂલ કરી શકો છો, હું નહીં કરી શકું. હજી તમે ભૂલ કરો છો, એટલે હજી તમે સમજી જાઓ ને તો સારું છે. અરે ભાભી, છોડો ને બધી વાત. અને ભાઈ, તમે મિલકતની વાત કરતા હતા. અરે મિલકત લેવાની એની શું ઓકાત? એને હું ક્યારેય એની મંજિલ સુધી પહોંચવા જ ન દઉં ને. હા, હવે તમે મારા જીજુ પાક્કા હો. માનવું પડે હો. બાકી જીજાજી, જોયું ને, આ માણસને ઓળખ્યા કહેવાય. પણ જીજાજી, એક વાત તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે સાપને દૂધ પાયું છે, એ દરમાંથી નીકળી અને ગમે ત્યારે ડંખ મારી શકે છે. પણ ભાઈ, હું એ સાપનું ઝેર જ કાઢી લઉં તો? તો ડંખ મારે તો પણ કઈ નથી થવાનું, એટલે તડફડિયા જ માર્યા કરશે. પણ કુમાર, તમે ભૂલી રહ્યા છો કે તમારા મમ્મી પપ્પા આ દેવની ઢાલ બનીને બેઠા છે, મણિધર નાગની જેમ. તો એનું તમે શું કરશો? એટલે જ કહું છું, આજે સમજી જાઓ તો વધારે સારું. તો પછી જોઈ લઈએ. હવે તો હું છું અને પછી સામે છે પેલો અનાથ દેવ. એ જે હોય એ. પણ જો એ ભિખારી આપણા ઘરમાં આવી ગયો ને, તો આપણે એ ઘરમાંથી બહાર નીકળવું પડશે, એ યાદ રાખજો. એવું કઈ નહીં થાય. તમે લોકો છે ને આવી બધી ખોટી ચિંતાઓ કરવાનું છોડી દો. મનમાંથી આ બધા વિચાર કાઢી નાખો. એકદમ બરાબર કીધું અમારી લાડકી બેને. કાલે ઉઠીને આ નોબત આવી શકે છે. બરાબર ને બેન? જુઓ ભાઈ, તમે તમારી જગ્યા પર એકદમ રાઈટ છો, પણ હું શું કહું છું કે તમે બિલકુલ ઉપાધિ ન કરો. હું છું ને, હું એ બધું હેન્ડલ કરી લઈશ. પણ રોનક, સાચું કહું ને તો તમારા માવતર જ મીઠા વગરના છે. ના, એટલે શું જરૂર હતી એમને આ રસ્તે રજડતા ભિખારીને ઘરે લાવવાની? લાવ્યા તો લાવ્યા, એને ભણાવવાની શું જરૂર હતી? અને ચલો ભણાવ્યું તો ભણાવ્યું, પણ એને એક દીકરાનું સ્થાન આપવાની શું જરૂર હતી? કેવી રીતે વાત કરો છો તમે? બોલવામાં થોડીક તો મર્યાદા રાખો. ગમે એમ તોય તમારા સાસુ સસરા છે ને, સાસુ સસરા માવતર કહેવાય. એમના વિશે આવો નહીં બોલો. એમને જે કંઈ પણ કામ કર્યું છે ને, એ હર કોઈ માણસથી નથી થતું. આવી રીતે કોઈ પણ ગરીબ માણસને ઘરે લઈ આવવાનું, એને ઉછેરવાનું અને મોટો કરવાનું. શું બરાબર કર્યું છે? એક નંબરના મૂર્ખા માણસો કહેવાય. અને આવું કોણ કરે તને ખબર છે? જેને વંશ વેલો આગળ વધારવા માટે કોઈ સંતાન ન હોય. અને આમને તો ઓલરેડી આ રોનક કુમાર હતા. હા, આ બધું કરીને શું સાબિત કરવા માંગે છે તને ખબર છે? આ બાળકને ઘરે લાવ્યા અનાથ આશ્રમમાંથી, એને મોટો કર્યો સમાજમાં મોટું નામ કમાવા માટે. આ કરીને સાબિત શું કરવા માંગે છે લોકો? બસ ખાલી મહાન બનવા માટે અને પોતાના દીકરાની અડધી પ્રોપર્ટી એના નામે કરી દેવા માટે. વાહ ભાઈ વાહ, આવા મહાન માણસો તો મેં પહેલી વાર જોયા દુનિયામાં. અને આ જો બનેવીલાલ, તમને કહી દઉં છું, આ તમારા મા બાપને છે ને સમાજમાં ખાલી મોટું નામ બનાવવું છે, આમાં બીજું કાંઈ નથી. ભલે ને બનાવતા, પણ ક્યાં સુધી બનાવશે? જો બનેવીલાલ, મારું માનવું એવું છે કે તમારે તૈયારી રાખવી પડે. જ્યારે તમારા મા બાપ તમારી ઉપર વાર કરે ને,
ત્યારે તમારે પાછી પાની કરવાની નથી થતી. શું કરો છો તમે? શું બોલો છો? અરે તમે તમારા બેન બનેવીને સારી સલાહ નહીં આપી શકો તો કમસે કમ આવી નબળી સલાહ તો નહીં આપો. બસ પાપના ભાગીદાર નહીં બનો. બસ હવે પાપ ને પુણ્ય ને એ બધું કઈ હોતું નથી. જા અંદર જા. અમારી બેન ને બનેવી આવ્યા છે. આ રીતે મસ્ત સમજો પુદીનાના પાન તોડી લેજે ને ચામાં નાખજે. જા. અને આમ જો રસોઈ બનાવજે, જમાડીને મોકલવાના છે. હા, બહુ મોટું કામ કરવા જઈ રહ્યા છે. હા, કોઈ દી નહીં સુધરે તારી પાપી. ભાઈ એ તો છે ને અહીંયા ભાભીને બધી સ્વતંત્રતા મળી રહી છે ને એટલે એમને ખાલી બોલતા આવડે. મારી જગ્યાએ હોય ને તો એમને ખબર પડે. હા, હું જો અત્યારે દુકાને જાઉં છું તો તારે મંદિરે આવવું હોય ને તો અત્યારે મારી ભેગી આવી તને મંદિરે ઉતારી દઉં કે હજી પછી આ દીવાબત્તીનું કામકાજ ચાલુ જ રાખવાનું છે. ક્યારના થઈ ગયા દેવાબત્તી, હું તમારે હારે જાઉં છું. હારે આવો દીવો. ઉભા રહો. આમ નવા વરઘોડિયાની જેમ ક્યાં ચાલે બંને? અરે બહુ જરાક બોલવામાં ભાન રાખો. હું તમે બોલો છો એનું કઈ તમને ગતાગમ છે? અને હું તો દુકાને જાઉં છું અને તમારા સાસુને મંદિરે જવું છે તો હું એને રસ્તામાં ઉતારતો જાઉં છું. હા તો પપ્પા તમારે દુકાને જવું હોય તો તમારે જાઓ. મમ્મી તમારે ક્યાંય જવાનું નથી. આ રહ્યું આટલું મોટું મંદિર, અડધો કલાકથી તો પૂજા કરો જ છો તો મંદિર હવે જવાનું શું કામ છે? પણ હું તો રોજ જાવ જ છું ને બેટા. હા તે ભલે જતા હોય, આ બધા બહુ બધા કામ પડ્યા છે એ કોણ કરશે? તમારો બાપ આવીને કરશે? બેટા બસ, બહુ થઈ ગયું. બોલોમાં ભાન રાખો જરા. સામે તમારા હારા ઊભા છે. તારા બાપે કઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? મર્યાદા જેવું રાખો થોડું. તમને તો મર્યાદામાં બહુ ખબર પડે છે ને, તો હવે ઘરમાં ઝઘડા ન થાય ને એટલે મંદિરે જવાનું માંડી વાળો. નિશા જેમ કહે છે ને એમ કરીએ. ઓકે? વાહ દીકરા વાહ. બાકી કેવું પડે હો તું. દીકરો નીકળ્યો બાકી શાબાશીના લાયક છો તું. ગમે તેવો છું, આ તમારા દીકરા દેવ કરતા તો બહુ સારો છે. દેવ જેવું? બેટા દેવ જેવું થવું ને તારું કામ નથી. અરે તું દેવના પગની ધૂળના બરોબર પણ નથી. અને દેવ જેવું થવા માટે તારે તો હજી બીજા 17 જન્મ લેવા પડે. હું કેવો છું અને કેવો નહીં એ છોડો ને, તમે લોકો કેટલા સ્વાર્થી છો એ જુઓ ને. સ્વાર્થી? હું સ્વાર્થી? જો દીકરા હું સ્વાર્થી હોત ને તો અત્યારે આ ઘરમાં છે ને તું નહીં પણ મારો દીકરો દેવ ઊભો હોત. હવે વધારે પડતા મેલોડી ડ્રામા કરવાના રહેવા દો પપ્પા. બહુ સારી રીતે જાણું છું કે તમારા મનમાં તો દેવ જ સર્વસ્વ છે. હા છે તો હું કરી લઈશ. હે, દેવ સારો છોકરો છે તો પણ તમે હું લેવા પડો છો? તમારામાં હોય તો હારત દેખાડી દો, નકર લોકો તમને ભૂલી જાય. ગમે તે થાય પણ તમે મંદિર નહીં જાઓ એટલે નહીં જાઓ એ વાત ફાઇનલ છે. કઈ વાંધો નહીં, નહીં જાઉં મંદિરે ને મારે તારા મોઢે લાગવું પણ નથી. તમે એમ કરો, દુકાને જાઓ, હું ઘરે જ છું. નથી આવું મારે મંદિર. હે રોનકભાઈ, કેમ છો? ખુશ તો છો ને? હું તો ખુશ જ છું અને રહેવાનો પણ તારા જેમ બેઘર નથી કે ન તો મા બાપ વગરનો અનાથ. એટલા માટે જ કહું છું કે તમે બહુ જ ભાગ્યશાળી છો. એટલી જ તમારી પાસે ભગવાન જેવા પોતાના મા બાપ તો છે. છો ભાઈ, આ મા બાપની સેવા કરજો, એને જોઈતી બધી વસ્તુઓ આપજે. જો ક્યાંક એવું થશે ને કે આ મા બાપના મોઢામાંથી કોઈ એકાદો નિશાસો કે શ્રાપ નીકળી જશે ને તો કદાચ તું આ 84 લાખ યોનીના ફેરામાં ભટકતો રહીશ ને તો પણ તને એમાંથી કોઈ મુક્ત નહીં કરી શકે. મારી ચિંતા કરવાની રહેવા દે અને તું તારું કર. તું વિચાર કે તું કયા શ્રાપથી પીડિત છો કે તને આવી જિંદગી મળી. ના પરિવાર, ના મા બાપ, ના ઘર. તું વિચાર કર. હશે ભાઈ, કદાચ એ પણ મારો પ્રારબ્ધ કે મારું નસીબ જ હશે, પણ એ નસીબને હું મારા સારા કર્મો કરીને ભોગવી લઈશ. અને આમ પણ હું તો મારી ફરજ પ્રમાણે મારા નિત્ય કર્મના સારા કર્મો કરતો રહું છું. મને કોઈ ખરાબ કર્મો કરવાની આદત નથી તારી જેમ.
કર્મ કરવા માટે પણ સામે કોઈ વ્યક્તિ તો જોઈએ ને, જે તારી પાસે નથી. છે ભાઈ છે, પણ કદાચ તને દેખાતું નથી. હું તારી જેમ નથી કરતો. અરે હું તો મારા મા બાપને જ મારા ભગવાન સમાન માનું છું. અને મારા મા બાપે જે મને રસ્તો બતાવ્યો છે ને, એના નકશી કદમ પર જ ચાલી રહ્યો છું. એની દરેક વાતોનું અનુકરણ કરું છું અને એમની સેવા અને ભક્તિને તે મારું પરમ સૌભાગ્ય માનું છું. અને એટલા માટે જ કહેવાય છે કે જે વ્યક્તિ મા બાપની સેવા કરતો હોય ને, ખુદ ભગવાન પણ એ વ્યક્તિની સાથે હોય છે. અને મારી સાથે પણ મારો ભગવાન હશે. તારી સાથે તારા ભગવાન કેટલા છે ને એ તો દેખાય જ છે. મારા ભાઈ, જ્યારે કોઈ સારી શક્તિ મહેરબાન હોય ને ત્યારે સત્કર્મ થાય, અને જ્યારે કોઈ દુષ્ટ કે પાપી શક્તિ જ્યારે આપણા ઉપર હાવી થાય ને ત્યારે દુષ્કર્મ થાય. મારી વાત નથી કરતો, બાકી તું તારું જોઈ લે કે તું શું કરી રહ્યો છે. હવે નીકળી જા અહીંયાથી, નહીતર ન થવાની થઈ જશે. નીકળી તો હું જઈશ જ, પણ હજી કહું છું, જે ટકોર તને કરી રહ્યો છું ને એના ઉપર ધ્યાન આપજે. મા બાપ ભગવાન સમાન હોય છે, એને દુઃખી કરીને તને કંઈ નથી મળવાનું. શું ચાલી રહ્યું છે દુનિયામાં બધી જાણકારી તો રાખવી જ પડે, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ મોંઘવારી વધવાનો. શું ચાલી રહ્યું છે મહેન્દ્રભાઈ? હા, કેમ છો? આવ દેવ આવ. બોલ, કેમ આવવાનું થયું? શું કરો છો તમે? આ મતલબ શું વાંચો છો? ભાઈ તું મતલબની વાત કરને, તારે શું કામ છે એ બોલ. મતલબમાં એવું છે કે દેશ અને દુનિયાની ખબર અંતર લઈ રહ્યા હતા. મેં સાંભળ્યું એવું કંઈક. હા આમ પણ મને આદત છે દુનિયાની ખબર રાખવાની, તું તો જાણે જ છે ને. હોવી જ જોઈએ. આમ પણ તમારા જેવા વ્યક્તિને દેશ અને દુનિયાની વિશે બધી જ જાણકારી હોવી જોઈએ. પછી ભલે પોતાના વિશે કઈ હોય કે ના હોય. મને એવું લાગે છે કે તું અહીંયા બેસવા નથી આવ્યો, પણ મારા મોઢામાંથી મેણા ટોણા સાંભળવા આવ્યો છે. મને કેમ એવું લાગે છે? મહેન્દ્રભાઈ, હું વધારે તો કંઈ કહેવા નથી આપતો, પણ એટલું જરૂરથી કહીશ કે જે તરફ તમે આ વાવલવા માટે ઘોડી મૂકી છે ને ત્યાંથી હટાવી લો તો વધારે સારું, કારણ કે ત્યાંથી તમને કંઈ જ નથી મળવાનું. તું કહેવા શું માંગે છે દેવ? આમ ગોળ ગોળ વાત ન કર, સીધી સીધી વાત કરી દે તો મજા આવશે તને અને મને. તમે બધું સમજી રહ્યા છો મહેન્દ્રભાઈ કે હું તમને શું કહેવા માંગુ છું અને શું કામ આવ્યો છું, અને છતાંય તમારે જો મારા મોઢેથી સાંભળવું હોય તો સાંભળો. તમે જે ઘરમાં બધું ધૂળ ધાણી ફેરવી રહ્યા છો ને એ ઘર મારું જ ઘર છે, અને હું મારા ઘરમાં હું ક્યારેય નહીં થવા. માટે મહેરબાની કરીને હજી પાછા વળી જાવ ને તો એ તમારા માટે સારું રહેશે. તારા મનમાં તો એવું ચાલતું હશે ને કે હું મારી બેનનું ઘર બરબાદ કરવા નીકળ્યો છું. અરે હું શા માટે મારી બેનનું ઘર બરબાદ કરું જરા જણાવીશ મને? જુઓ, તમે જે પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રકારે એટલું જ કહીશ કે છાબડીએ ઢાંક્યા સુરતને ક્યારેય ઢાંકી ના શકાય મહેન્દ્રભાઈ. અને આમ પણ તમારા કાળા અને ધોળા બધા જ દેખાઈ રહ્યા છે મને, માટે મહેરબાની કરીને જે કંઈ પણ કરો છો એમાંથી હજી પાછા પણ પછી કાલે ઉઠીને એવું ના બને કે તમે જે આ પાપ કર્યા છે એ જ પાપ પીપળે ચડીને પોકારે, અને પછી તમારે પાપને છુપાવવા માટે કોઈ ગુફા કે પછી કોઈક એવી જગ્યા શોધવી પડે કે જ્યાં રહેવું પણ તમારા માટે મુશ્કેલ બની જાય. ખરેખર દેવ, મારું એવું માનવું છે કે તારે તો છે ને મોટિવેશન સ્પીકર બનવું જોઈએ. તું તારું કર ભાઈ, અત્યારે તો ઘર બાર વગરનો ભટકે છે. ક્યાંક એવું ન બને કે કમાવા માટે આગળ તું સમજી શકે છે. હું મારું જ કરી રહ્યો છું ને એટલા માટે તમને કહેવા આવ્યો છું મહેન્દ્રભાઈ કે તમે જેને ઘરની બહાર કાઢવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો ને એ બીજું કોઈ નહીં પણ મારા જ માવતર છે, અને મારા માવતરને હું ક્યારે હેરાન થતા જોઈ નહીં શકું, કારણ કે એમનો દીકરો દેવ હજી જીવે છે. ચાલ ઉઠ, ચાલ નીકળ બહાર. તું મારા જ ઘરમાં આવીને મને ધમકી મારે છે એમ? જા, આ ઘરનો દરવાજો જો સામે છે અને ખુલ્લો પણ છે. હા, નીકળી જા. તમારા ઘરમાં આવીને બેસવું તો શું, તમારા ઘરની સામે જોઉં ને તો પણ મને મારા મા બાપના આપેલા સંસ્કારો લાગે. પણ શું કરું,
તમે કામ જ એવું કરી રહ્યા છો એટલા માટે ટકોર કરવા આવ્યો. તમે આ ટકોરને સિરિયસલી લો તો સારું, અગર પછી તમે પણ બહુ સારી રીતે સમજો છો કે આગળ શું થશે. જોઈ લઈશ. સીતારામ ત્યારે. સીતારામ. અને આવી સિચ્યુએશનને હેન્ડલ કરતા આ મહેન્દ્રને સારી રીતે આવડે છે. હા, વિચારમાં પડ્યા છો. કાંઈ નહીં, હવે વિચાર તો કરવો જ પડે ને બધો સમયે. વિચાર હું ઈ કરું છું કે આપણા દીકરા રોનકનું તો ઘર બંધાઈ ગયું અને નોકરી એ લાગી ગયો, બધી રીતે સેટિંગ થઈ ગયો છે, પણ જે આપણો દીકરો આ દેવ છે એના માટે આપણે કંઈક વિચારવું પડે ને. હા હો, આ વાત તમે બહુ હાસી કરી. હા, પણ આપણે કઈ મૂંઝાવાની જરૂર નથી. આપણે દેવનું જોણ કરશું ને કદાચ છોકરી આપણને ગમી જાય ને દેવને આપણે કહેશું ને તો એ આપણી વાતનું માન રાખશે, કઈ ના નહીં પાડે. હા, એટલે તો વિચાર કરું છું કે જ્યાં સુધી આપણે છોકરી નહીં ગોતીએ ને આપણે એને એમ નહીં કહીએ બટા છોકરી અમે તારા માટે ગોતી છે, ત્યાં સુધી કાંઈ થવાનું નથી. એટલે આપણી ફરજમાં જ આવે એ વિચાર કરતો હતો. હાચી વાત છે. તો કઈ વાંધો નહીં, આપણે જોણ જોવાનું ચાલુ કરીએ ને તો વાત કરજો. જરૂર. બોલો મમ્મી, પપ્પા, આ ફાઇલમાં સાઇન કરી દો. ફાઇલમાં સાઇન કરી દઉં? કેમ? પણ ફાઇલ છે હે નહીં. આ તમારી પ્રોપર્ટીની વિલ છે. વિલ એટલે? વિલ એટલે તમારી મિલકતના કાગળિયા જેમાં લખ્યું છે કે આ બધી મિલકતનો એકમાત્ર વારસદાર હું હે છું અને આના પર બીજા કોઈનો હક હિસ્સો નથી, બસ એવું બધું. એટલે રોનક, તું અમારા જીવતા જીવત આ બધી મિલકત તારા નામે કરાવવા માંગે છે? હા તો કેમ નહીં, એમાં શું વાંધો છે? હવે કાલે ઉઠીને તમારું મગજ ફરી ગયું હોય ને તમે આ બધી મિલકતો પેલા ભિખારીના નામે કરી દો તો અમારે શું લટકી જવાનું? તમારે આ મિલકત તમારા નામે કરવાના સપના છે ને, એ સપના તો તમારા ક્યારેય પૂરા નહીં થાય. અને આ તમારા સપના છે ને એ જિંદગીભર તમારા માટે સપના જ રહી જશે. હું કે તારી માં આ ફાઇલમાં ક્યારેય પણ સાઈન નહીં કરીએ. પ્રેમથી સહી કરી આપો, નહીતર હું મારા પર આવી જઈશ ને તો બહુ ભારે પડી જશે. તારા ઉપર તો તું ક્યારનો આવી ગયો છો બેટા, બસ ખાલી જોવાનું જ બાકી હતું. બાકી મને ખબર જ છે બધી, હું તારો બાપ છું. જુઓ પપ્પા, તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો સાઈન તો કરવી જ પડશે. આ ઘર મારું છે અને આ ઘરનો હું માલિક છું. આ ઘરમાંથી અમે નહીં પણ તમે બે બહાર જાશો. પપ્પા, આ ઘર તો 1 વર્ષ પહેલા જ મારા નામ પર થઈ ગયું છે. તમને કદાચ યાદ નહીં હોય તો યાદ કરાવી દઉં. તમારી પાસે જ્યારે હું જરૂરી કાગળ સાઈન કરાવવા આવ્યો હતો ને ત્યારે એની સાથે મેં આ પ્રોપર્ટીના કાગળ ઉપર સાઈન કરાવી લીધી હતી. છતાં પણ તમને વિશ્વાસ ન હોય તો જોઈ લો, ચેક કરી લો. નાલાયક, તને મેં આટો પેદા કર્યો તો કે તારા કરતા તો મારા પેટે પાણો પાઈ ગયો હોત ને તો હારું હોત. તું કોને સામે બોલે છો? હું બોલે છો એનું કઈ ભાન છે તને? બેટા, તે મારી પીઠ પાછળ ઘા કર્યો છે. આવો મેં તને નહોતો ધાર્યો, પણ કાંઈ નહીં. આ દેવરાજ ક્યારે જિંદગીમાં હોશિયારી નથી કરી. મહેનત કરીને જ ખાધું છે અને મહેનત કરીને જ ખાઈશ. આ મિલકત ના બધી પ્રોપર્ટીનો તને લાલચ હતી ને, આ બધી તારે રહી. તારા હરામી ટુકડા ઉપર હું જીવવા નથી માંગતો. હું મારી જિંદગીને તારી મોહતાજ બનાવવા નથી માંગતો. આ ઘા તે મને માર્યો છે, પણ આનું દર્દ સમય તને આપશે. હાલ સલ્લા. ભાઈ, આ લોકોને ક્યાંય જોયા છે અહીંયાથી જતા આવતા ક્યાંય? અહીંયા આ સાઈડ જ રહે છે પણ અહીંયાથી જોયા હોત. હું થાકી ગઈ છું, મારાથી નથી હલાતું. જો આ સાયો અહીંયા હારો છે આ રાવણાનો,
અહીંયા 5 મિનિટ આપણે લે ત્યાં બેસી જાહે. કાંઈ નહીં, ઘડીક 2-5 મિનિટ પછી આપણે જઈએ આગળ. પાણીની તરસે બહુ લાગી. પાણીની તરસ લે, હું એટલામાંથી ક્યાંકથી લઈ આવું. ક્યાંય કેબિન દેખાતું નથી. ઊભી રહે. અરે બેટા દેવ, તું દેવ તો તમે લોકો ક્યાં જતા રહ્યા હતા? મને જેવી વાત મળી કે હું સીધો તમારી ઘરે ગયો હતો અને તમે લોકો ત્યાં નહોતા અને પપ્પા કેટલી જગ્યાએ તમને લોકોને ગોત્યા છે. ક્યાં જવા માંગતા હતા તમે લોકો? કાંઈ નહીં બેટા, હવે અમારું નસીબ અમને જ્યાં લઈ જાય ને ત્યાં અમે જઈએ સહી. જ્યાં લઈ જાય ત્યાં એટલે પપ્પા કહેવા શું માંગો છો? હા પપ્પા, બા તમે તો મને પરાયો કરી નાખ્યો. મતલબ હું તમારો દીકરો નથી પપ્પા. હે પપ્પા, કેવી વાત કરો છો? હું તમને લોકોને ક્યાંય નથી જવા દેવાનો. હું છું ને તમારી સાથે. હું મારો પુત્ર ધર્મ નિભાવીશ પપ્પા. રેવા દે દીકરા. એક તો તું અમારા લીધે હેરાન થાશ, દુખી છો. જો અમે તારી હારે આવશું ને તો તું વધારે દુખી થાય. અમને અમારા હાલ ઉપર છોડી દે દીકરા. કેવી રીતે છોડી દઉં તમને લોકોને તમારા હાલ ઉપર? ને કેવી વાત કરો છો મમ્મી તમે? તો સંતાન ક્યારેય પણ પોતાના માવતરના હાલથી દુખી ના હોઈ શકે. અને જે સંતાન પોતાના મા બાપથી દુખી હોય ને મમ્મી, એ વ્યક્તિને ક્યારેય સંતાન કહેવાય જ નહીં. બેટા, અત્યારે સમયની થપાટ અમને વાગી છે. અમારા પેટ રણ્યા દીકરાએ જ અમને દગો આપ્યો છે અને અમે તારી સાથે આવી તારી ઉપર બોજ બની અને એ સમયના ઘાની અમે તને દવા બનાવવા નથી માંગતા. કેમ પપ્પા? જ્યારે મારો સમય હતો મને અનાથ આશ્રમમાંથી તમે દત્તક લઈને આપ્યો, મને દુઃખમાંથી સુખમાં નાખ્યો, આવી રીતે ઉછેરીને મને મોટો કર્યો. પપ્પા, મને એ લાયક બનાવ્યો કે હું મારી રીતે જીવન જીવી શકું. અને હવે જ્યારે મારા માવતરનો સમય ખરાબ આવ્યો છે, મારા માવતર બિચારા રજડી રહ્યા છે, એટલે તમને શું લાગે છે પપ્પા? હું તમને આવી રીતે એકલા જવા દઈશ એમ? નહીં પપ્પા, નહીં, ક્યારેય નહીં. હું છું તમારી સાથે. દીકરા, ભગવાન તારા જેવો દીકરો બધાને આપે. એક મારો દીકરો છે જેને મા બાપને ઘરમાંથી કાઢે મૂક્યા, અને એક તું છો જેને મા બાપ નથી એટલે એ મા બાપ માટે તરસેસ. હજી તારા પગ પર ઊભો નથી થયો. ને જો અમે તારી હારે આવશું ને તો તું વધારે દુઃખી થાય. મમ્મી, કમસે કમ આવું બોલીને મને શરમાવો માં. અરે તમે જ તો મારા માવતર છો. જો મમ્મી, આગળ તમે બેમાંથી કોઈ પણ કાંઈ બોલ્યા છો ને તો તમને મારા સમજે, તમારા સંતાન ના સમજે. મને મારા માવતરની સેવા કરવાનો એક મોકો તો મળવો જોઈએ. જે ઋણ તમે મારા માથા ઉપર ચડાવ્યું છે પપ્પા, એક વાર એ ઋણમાંથી પ્રતિવાર જેટલું તો ચૂકવવાનો મને મોકો આપો. મને મારા મા બાપની સેવા કરવાનો અવસર આપો. મને મારા મા બાપની છત્ર છાયામાં રહેવાનો અવસર આપો. ઠીક છે બેટા, તને સાચું કહું ને તો અત્યારે મને એવું લાગે છે ભગવાને જ્યારે તું નાનો હતો ને ત્યારે તારી સાથે અમને જે ભેટો કરાવ્યો ને એ મને હુકામે ભેટો કરાવ્યો હતો ને મને આજે સમજાણો. મારા નસીબમાં દિવસ લખેલો જ હતો. કાંઈ વાંધો નહીં બેટા, હવે અમારી બાકીની જિંદગી અમે સન્માનથી તારી હારે વિતાવશું. કેમ નહીં પપ્પા?